હાલો ફેમિલી, કેમ છો બધાય? શિફ્ટ ટુકડો ચેલેન્જ 90 ડેઝ. આજે છે બીજો દિવસ શિફ્ટ ટુકડો લેવાનો છે યુટ્યુબના પૈસાથી. તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારિકાધીશ. તો સ્વાગત છે અમારું ચેલેન્જિંગ વિડીયોઝમાં, અમારા ચેલેન્જિંગ વ્લોગમાં. ફિલહાલ અમે અત્યારે ઓફિસે આવ્યા, બધું સાફ સુફ કરવાનું બાકી છે અને મારે બહુ બધું લેટ થઈ ગયું છે, એટલે હું પહેલાં તો હમણાં જગુની વાત જોઈએ આપણે અને પછી આપણે નાવા ધોવા જાવ, બરાબર. અહીંયા થોડું ઘણું કામ કરવાનું છે, હું પતાવી લઉં વ્યવસ્થિત, પછી આપણે બેસીએ. તો બધાને કન્ટિન્યુ. આમ તો બધું પતી ગયું હે, મારા ખાલી નાવા ધોવાનું બાકી હે, પણ આ ઓફિસનું બધું કાર્ય પતાવી દીધું હે. ઓલું ઇન્ટરનેશનલનું બુકિંગ હતું એ કરી નાખ્યું હે. હવે પછી આપણે વાત જોવાની છે જગ્ગુની, એનો વેટ કરીને નાવી દઈને તમને મળું. મિત્રો જગદીશભાઈ આવી ગયા છે, એટલે એ એમ કહે છે કે તમે પહેલાં ચા પી જશે અને પછી આપણે હેઠે જાય, ચા પીને પછી નાવા જજો હોય એમ ટૂંકમાં. તો અમારા જગદીશભાઈ છે. હલો જગદીશભાઈ. રામ રામ. ટાણાવ ધૂમ ટાણાવ. ગાય જવાનું શું કહેવાનું છે? ચા પીવું નાવા જાવ. એટલે મારા પેલા એકચ્યુઅલી ચા પીવો પડે ટાણા પોર. મેં કીધું પેલા નાઈ ધોઈને ફ્રેશ થઈ જા, ફ્રેશ થઈને ચા પાણી પીવા હાલ. તો કે નહીં, મેં કીધું ચાલો નીકળો. ઉઠીને પેલા હે ને તો મિત્રો હું ને જગ્ગુભાઈ આવી ગયા ચા પીવા. ચા પી લે કન્ટિન્યુ. ગાડી ગાડી બેન. હા તો પરમ મિત્રો, તમારો ભાઈનું આઉટફિટ જ આવું છે. અને જગ્ગુભાઈ આપણો ગયા મસાલો લેવા, તો મસાલો ખાઈ લઈ. મસાલો આવી જાય પછી એક કામ મોકલે, તો મસાલો ખાઈ લઈ. મિત્રો એક આપણે પ્રતિમા મહાદેવની એક મૂર્તિ મગાવી હતી, કેવી લાગી તમે કહેજો. આપ સૌ જાણો છો કે આપણે ચેલેન્જ લઈ લીધું છે, તો ચેલેન્જમાં બધાને સપોર્ટ કરજો, બધા મને સપોર્ટ કરજો બધાને. તો શિફ્ટ ટુકડો લાવવાનો છે યુટ્યુબની મનીથી, તો લાવશું. સપોર્ટ રહે તો તમારો, બાકી ચેલેન્જ આવશે તો ખરી. એના જ ઘરમાં હોય ઠાકર ટુકડો, જેના ઘરમાં હોય શિફ્ટ ટુકડો. ટાણા માવજે માવા માવા કોણ? માલો. ના ના ગાઈસ, મોબાઈલ લે. હાલો મારો બાબુ ખાશો એમ? આપણે નહીં તો નથી કેવું. હું ખાઈ લઉં પેલા. તો મિત્રો, હું તમને એક વસ્તુ બતાવું. અમારે ઓફિસે કારીગર આવ્યા છે, જે તમે જોવો એનું કામ, એ પણ કુલર રિપેરિંગ કરવા. જોઈ લો આપણો કારીગર. વાહ કારીગર વાહ. સાફ સફાઈ કરે છે કારીગર કે રિપેરિંગ કરે છે કઈ સમજાતું નથી. કચરો ભરાઈ ગયો. કચરો ભરાઈ ગયો એવું છે એમ ને? હાલો ફટાફટ રિપેરિંગ કરીને આપો મને. હવે આવે તો કુલિંગ મજા આવે. એવું એમ ને? ભાઈ ભાઈ, તો જોઈ શકો છો મિત્રો, આપણે તમારે પણ કઈ જરૂર હોય ને તો હું તમને કોન્ટેક્ટ નંબર આપી, વિકેભાઈ નો કોન્ટેક્ટ કરજો. એ બધું ભર્યું પણ શીટ ટુકડો લેવાનો હોય એટલે બધા સપોર્ટ કર્યા ગયો 90 ડે ચેલેન્જ 90 ડે. વારે વાહ, જોઈ ને સાફ સફાઈ કરતો હતો આપણે આ કુલરમાં. એ આપણા વિકેભાઈ. હા થઈ ગયું ભાઈ વિકેભાઈ. બનવે હાલે આપણું. ભાઈ ભાઈ જોઈ શકો છો મિત્રો, તમે આનો સપોર્ટ કરજો. મિત્રો અત્યારે અમે ઓફિસે બેસી ગયા છીએ અને હવે અમારે થોડીક વાર ઓફિસે બેસવું છે, પછી મને લાગશે ભૂખ પાછી, એટલે કાલની જેમ આપણે પાછા જમવા વયા જવાના છે. તો અટાણામાં બધું કામ પતાવી લીધું છે. ડિલિવરી મેન આવી ગયા હતા, ડિલિવરી કાઢી નાખી છે અને એક ઓલું પાર્સલ પિકઅપ હતું એ કરી આવ્યા, માણસને કઈ કરાવી લીધું અને બધું કન્ટિન્યુ હવે આકીએ છીએ. હવે આપણે જઈએ છીએ જમવા. ચલો લેટ્સ ગો. હવે પાછું હમણાં પનીર ટીકા મારી પાછા આવી. સપોર્ટ ખાસ જરૂર છે, તમારા સપોર્ટ નહીં. તમે સપોર્ટ કરજો એટલે બધું અશક્ય વસ્તુ છે જ નહીં. બે લાઈકન ઉપ નથી કેતો. બેલ આઇકન જરૂરથી દબાવજો. લાઈક શેર ને સબસ્ક્રાઇબ જે કે તરફથી કરી નાખજો મિત્રો. બને એટલો સપોર્ટ કરજો. બાકી તમારો આભાર ને સપોર્ટ કરતા રહેજો. બાકી તો
એના જ ઘરમાં હોય શિવ ટુકડો, જેના ઘેર હોય ઠાકર ટુકડો. સાહેબ મને તું હાલો મિત્રો જમવા. આજે મિત્રો બધું કામ તો કમ્પ્લીટ કરી લીધું, આરામથી બેઠો હતો, પણ હવે એક ડિલિવરી મેન આવ્યો નથી એટલે આ થોડુંક આપણે 2-3 પાર્ટીમાં આ શિપમેન્ટ દેવા જવાના છે, તો હમણાં આપણે નીકળશું એના માટે. અને કુલર ને હવા ખાયા ટાઢી ટાઢી, પણ બાયણે તડકો બહુ છે અમદાવાદમાં, અમારે તડકો બહુ લાગે, 45 ડિગ્રી થઈ જતો હોય એના માટે. બાકી હાલો તમને મળવામાં કમ્પ્લીટ કરીને જાણાવું. મિત્રો જગ્ગો હું કરે તમને કહું, અહીં બેઠો તો વયો ગયો કે બરોબર બાયણે થયો ને તા બાયણે તો હે નહીં, જોઈ લે પેલા કેમેરામાં દેખાય છે, કેમેરામાં હે નહીં. હવે આપણે જાય અંદર રહી છે લગભગ, મને એમ છે બાથરૂમ ગયો. હા તો અહીંયા છે એમને, અમને એમ તો બાથરૂમ ગયો ને તું અહીં મજા કરે. હે તું અહીં મજા કરે. આવું છે મિત્રો, આવું. આપણી ડિલિવરી કમ્પ્લીટ થઈ ગઈ છે અને આપણે હવે ઓફિસે પાછા વયા જઈ. ચાલો બરાબર ગાઈઝ, અમે અત્યારે લોડ બોડ કમ્પ્લીટ કરી લીધું ને આ બધું અમારે અત્યારે નાખવા જવાનું હતું, બાંધ્યું થોડું ઘણું. હવે જગુને કહું આયર ભેગો તો આ બધું નાખતા આવીએ, મેન ઓફિસે દેવા જવાનું તો દઈ આવીએ. તો ચાલો નીકળીએ. ફાઇનલી ગાઈઝ આજનો દિવસ પૂરો થયો મારો કામમાં. આપણો બ્લોગ તો હજી કન્ટિન્યુ રહેવાનો, મજો જ આવવાનો છે. ફાઇનલી આપણું આજનું કામ પૂરું થઈ ગયું છે, સરસ મજાનું તમે જોઈ શકો છો. ભાઈ 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 ટેણું નેણું નેણું ટેણું નેણું નેણું ટેણું ટેણું ટેણું. જેકે ભાઈ ક્યાં એ ખબર નથી, જેકે ભાઈ ને ગોતી પેલા આપણે. જેકે ભાઈ આમ ગયા છે એવું લાગે મને. અરે પણ આ તો છટાપટા કરીને આવ્યો, ના ધોઈને કમ્પ્લીટ કરી. આપડે હરેશભાઈ હમણાં મળ્યા હતા ને, હરેશભાઈ આપણા મહેશભાઈ છે, આપણા પરમ મિત્ર. કાંઈ પણ અમદાવાદમાં કામ હોય ને આ ભાઈને ફોન પેલા કરો. એમ મોબાઈલ રિપેરિંગ કરે. એમ એટલે એન્ડ્રોઈડ ચાલુ ત્યાં પછી કોઈ વસ્તુ ગઈ નહીં વાત. અરે ભાઈ નો ધંધો જ છે ને અત્યારે. એન્ડ્રોઈડ નહોતા માર્કેટમાં ત્યારે એટલે બહુ ઓછી દુકાનો બહુ ઓછી. એમ કે શું મતલબ શું થાય? એમ કે મતલબ વગરનું કઈ હોય જ નહીં આ દુનિયામાં. આખી દુનિયા મતલબ ઉપર આવે. એમ કે કઈ છે લઈ દીધો આમ તેમ. ના ભાઈ આપણે માતાજીનું નામ છે. અચ્છા માતાજીનું બરોબર. પૈસા ઉપર તો દુનિયા કાયમ છે, સમજો. રૂપિયા ઘટે ને એટલા સમજો, પૈસા તો ઘટે ને એટલા. હમણાં બધું લાઈવ થવાનું છે, નવા બ્લોગ. અમારે મસ્ત ફોન રિપેરિંગ કરે, બેસ્ટ માં બેસ્ટ. હા, તમારે કોઈને દેવો હોય એટલે મને કુરિયર કરાવી દેજો, બધું કમ્પ્લીટ થઈને આવશે. હા જે કે ભાઈ. હા અમારા મિત્ર બધા, અમારા મિત્ર ની શોપ છે. મોબાઈલ લેવા હોય ને તો 2000 થી 20,000 સુધી મળશે તમને, બરાબર ને? બાકી નોંધ થઈને આ ટેન્શન ન લેતા. હા, હોમ ડિલિવરી અવેલેબલ છે. પેલા પેમેન્ટ નાખો પછી તમારે થઈ જાય. સપોર્ટ કરો. આ ભાઈ કોણ છે? હરેશભાઈ આપણા. હરેશભાઈ સારું. એવું કેટલા વર્ષનો અનુભવ? 15 વર્ષ. 15 વર્ષથી મોબાઈલ રિપેરિંગ નું કરો? એ પણ અમદાવાદમાં
હવે તો એક્સપર્ટ થઈ ગયા ને એની વાત જવા દે expert ની તો વાત જવા દે. બધા અંજર પંજર બધું હોલ નાખો અત્યારે ટાયર વાયર થી ટાયર સુધી ખોલી નાખે કા તો હવે અટાણે આ તમે શું કરો ડિસ્પ્લે ચેન્જ કરે ડિસ્પ્લે ચેન્જ કરી રહ્યો છું. ડિસ્પ્લે ચેન્જ કરી રહ્યા છો તો આમાં તમારી મજૂરી કેટલી લાગે કેવું ફિટિંગ આપે ને હે ભાઈ કંપની ફિટિંગ જેવું ફિટિંગ કરી આપે નહીં આમાં ડિસ્પ્લે નાખવાની કોમ્બો આખો પણ આ ભાઈ અત્યારે આપણે વોરંટી આપે એ પણ 1 મંથ ની કયા? ડિસ્પ્લે નાખી એટલે 1 લાખ રૂપિયા કમાઈ એમ 1 લાખ રૂપિયા કમાઈ તો મારે તમારા દુકાનનો પગ દેતા પેલા વિચારવું પડે તમે કહો હવે 10 રૂપિયા ભાડું થયું 10,000 રૂપિયા તો લે ને ભાડાનું વટની વાતો કરતો હોય કા ભાઈ એ બોલાવે જગુભાઈ તો મિત્રો આજનો દિવસ ફિનિશ થઈ ગયો છે ઓફિસને ક્લોઝ કરવાનો ટાઈમ આવી ગયો છે હવે આપણે જમવા જઈએ મસ્ત મજાનું વળી પાછું પનીર બનીર ઠપકારીને પછી પાછા આપણે આવી જઈએ ચાલો મિત્ર તો હું ને જે કે આવી ગયા જમવા સરસ મજાનું આજે ગુજરાતી ખાવાનું મન હતું તો ગુજરાતી હવે એક છાશ આવે છે છાશ આવી જાય એટલે ફર્સ્ટ ક્લાસ ચાલુ કરી દે તો અમારો ભાઈ આવે છે છાશ લઈને અહીંયા પહેલાં દીધે इधर पहले ये बंदा है ये जेके भाई का मगज चला जाता है हाँ ये अब सही हुआ जेके भाई के लिए लेके आओ जाओ तो जमी लई सरस मजाનું